સુરત જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલા વયનિવૃત્ત શિક્ષકોના સન્માન સમારંભ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરાતા જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે રાષ્ટ્રના નિર્માણ શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહ્યો હોય છે। દેશના ભવિષ્યની ભૂમિકા શિક્ષકના હસ્તે ઘટાતી હોય છે। શિક્ષકોના મહત્વને અતિરેક કરી શકાતું નથી, કારણ કે તેઓ વ્યક્તિઓના સર્વાંગી વિકાસની સાથે સાથે સમાજની પ્રગતિમાં મહત્તમની ભૂમિકા ભજવે છે, એમ તેમણે કહ્યું હતું। તેઓએ એવો પણ સૂર વ્યક્ત કર્યો હતો કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી, નિવૃત્તિ બાદ પણ સમય ફાળવી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતા રહે તેવો અનુરોધ કર્યો હતો। તેમજ શિક્ષક પોતાના જીવન દરમિયાન હંમેશા શિક્ષક જ રહે છે। શિક્ષકોએ દરેક બાળકોના જીવનમાં દીપરૂપી પ્રકાશ ફેલાવ્યો છે। શિક્ષકો જ્ઞાનનો પ્રકાશ છે અને તે હંમેશા શાણપણના મોતી આપે છે। વયનિવૃત્ત શિક્ષકોને જીવનની બીજી પારી પરિવાર સાથે સુખમય સ્વસ્થ રહે એમ તેમણે ઉમેર્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે વયનિવૃત્ત અવસરે વિનોબા ભાવેને યાદ કરતા કહ્યું કે શિક્ષકમાં સાધુ, જ્ઞાની અને માં એમ ત્રિવેણી સંગમના દર્શન થાય છે। શિસ્ત, શ્રમ અને કરુણા એટલે શિક્ષક। શિક્ષક આપણા સમાજનું નિર્માણ કરે છે, બીજી બાજુ તે આપણા માર્ગદર્શક પણ હોય છે। શિક્ષકનું સ્થાન માતા પિતાથી પણ ઉચ્ચ માનવામાં આવે છે। જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 128 વય નિવૃત્ત શિક્ષકોને મહાનુભાવોના શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરી 5 વર્ષનો નિયત સમયગાળો પૂર્ણ કરાતા 24 શિક્ષકોએ પૂરા પગારનો હુકમપત્ર મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન રોશનભાઈ અને જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય કેતનભાઈ દેસાઈ, જીનેશભાઈ ભાવસાર, પ્રેમકુમાર ગોસ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, શિક્ષણ સંઘના હોદ્દેદારો સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વયનિવૃત્ત થતા શિક્ષકોની દીર્ઘ કારકિર્દીને બિરદાવી નિરોગી દીર્ઘાયુ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।